તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક બાદ એક ચોંકાવનારા કૌભાંડ સામે આવી રહ્યા છે। ત્યારે ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડની વધુ એક પોલમપોલ સુરેન્દ્રનગરના બજાણા ગામેથી બહાર આવી છે। બજાણા ગામના ગણપતભાઈ નામના આધેડનું હોસ્પિટલના ઓપરેશન કરાવ્યા બાદ મોત નીપજ્યું। આધેડ મહેસાણાના કડી તાલુકામાં વિનાયકપુરા ગામે ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ કેમ્પમાં તે માત્ર બોડી ચેકઅપ માટે ગયા હતા। મેડિકલ કેમ્પમાં હોસ્પિટલના સ્ટાફે હૃદયની નળી બ્લોક હોવાનું કહી બસમાં બેસાડી હોસ્પિટલ લઈ જઈ ઓપરેશન કરી નાખ્યાનો પરિવારનો આરોપ છે। પરિવારે ઓપરેશન કરવાની ના પાડી હોવા છતાં પીએમજે યોજનામાં ફોર્મ ભરી ઓપરેશન કરી નાખ્યાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે। અમદાવાદ લઈ ગયા પછી એમને એમ કીધું કે ભાઈ અમને એન્જિયોગ્રાફી કરવી, પછી ખબર પડે એન્જિયોગ્રાફી કરી પછી એમના ઘરનાને એમને કીધું કે અમને એક નળી બ્લોક છે તો સ્ટેન્ડ મૂકવું પડશે। તો એમના ઘરનાએ ના પાડી કે ભાઈ અમારે એવું કંઈ કરવું નથી। એમના છોકરાએ પણ ના પાડે છે। અમે ગરીબ અવસ્થામાં છીએ, અમારી પાસે કંઈ પૈસા નથી, એવું કંઈ છે નહીં, અમારી પાસે ભાડું નથી। પછી ડૉક્ટરે કીધું કે આમાં પીએમ યોજનામાં તમને બધો લાભ મળશે, તમારે રૂપિયો ખર્ચ થશે નહીં અને અમારી ગાડી તમને ઘરે મૂકવા પાછી આવશે અને પૂરી સારવાર કરશું। પછી એમને દાખલ કર્યા તો કે આમને નળી બ્લોક આવી છે કે તમે ઓપરેશન તમે કહેતા હોય 10 મિનિટ થશે કે મેં કીધું 10 મિનિટ થાય પણ મારા છોકરાએ મને ના પાડી કે કઈ કરો તમે બતાવીને આવતા રહેજો, બતાવીને આવતું જ રહેવાનું હતું। પછી કીધું કરાવશું જે છે કે ના કે 10-15 મિનિટ થશે, બધા નહીં થાય કે તો તમે કહેતા હોય તો કે તમે કહેતા હોય ને તો કે 10 મિનિટ લાગશે તો કરી નાખી ટ્રેન મૂકી દઈએ। પછી મેં કીધું સારું, તો મેં પરાણે હા પાડી। અને હાલતા ચાલતા હાલીને એમના હાથે અંદર ગયા, અંદર છૂટા, પછી નું એમને સ્ટેન્ડ મૂકી ગયા, પછી બે ભાન થઈ ગયા।